करुणा सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, अविगत गादि की जय, जगस्थान की जय। रिद्धि सिद्धि सुख संपदन मागो, इच्छा पद रज चरण चेत लागो, मागो शुभ सेवा भक्ति पद साचो, एवो अधिकार आवे एवो जाचो, दीन बंधु बंदे छोड़ कहावो, मोई गरीब लगे तब अदावो, एवा गुरु जानी आव्यो जो जराणा, मीटाड़ो महादुख जन्म अने मरणा, मोई शिर शत्रु अनेक बड़ेया, विदितन जे काम बाण गाड़े है, तेम चैन केम पड़े दोग बारे, स्वामी शरले जोग्रा इबाय मारी, तुम समृत हरो दुख मारो, दाता दीन बंधु ब्रध तमारो, छाया कल्प वृक्ष में जे नर आवे, इच्छा मौन वांछित ते फल पावे। ज्ञान संप्रदाय आद्यना स्थापक धीमन धर्म धुरंधर कैवल कर्ताना पाटवी अंश जगत में वसता ज्ञानी ध्यानी लक्षार्थी मुमोक्ष जनोना परम गुरुना पाटवी अंश श्री नरवेश सागर बापजी आज सातमा सत्रनी આપણે વાત કરી રહ્યા છીએ અને એમાં પરમ ગુરુ આપણને બધી આપણે આજીજી જ કરવાની છે બધી પરમ ગુરુને અને આવા મહા સંકટમાંથી તમે મને બહાર ઉતારો એવી આપણે પરમ ગુરુને એટલી આજીજી જ બધી કરીએ પરમ ગુરુને અને આવા 84ના જન્મ મરણના ચક્કરમાંથી આપણે મુક્ત થઈએ અને આપણે પરમ ગુરુના શરણોમાં જઈએ એવી આપણે વાત કરીએ છીએ। આ ધન સંપત્તિ બધું મૂકી અને એક દારો જવાનું છે એના પહેલાં પરમ ગુરુનું શરણું લઈ લઈએ એ આજ सातमा सत्र में आपणे बात करीशुं। चलो। रिद्धि सिद्धि सुख संपद न मागो, इच्छा पद रज चरण चित लागो। तेथी निज लक्ष्य में रहीने श्री परम गुरु देवना परम गुण गाता स्वरूपानंदनु साचुं सुख मळ्युं छे, जेथी हूँ जगतनी आद्यथी ते अंत सुधीमां 14 लोक सहित रिद्धि सिद्धि पदार्थ सुखनी परम गुरु आगळ मागणी करतो नथी। रिद्धि सिद्धि मागणी आपणे करवानी नथी, एटले के रिद्धि सिद्धि सुख संपत्ति न मागू, इच्छा पद रज चरण चित लागू। परंतु मारी एक शुभ इच्छा छे कि सद्गुरुना चरण रज में रही रजनी होय परम दयाळुना चरण कमल में सदाकार मारू चित्त लागी रहे एवी मारी नम्र विनंती छे। एटले के इच्छा पद रज चरण चित्त लागू, मारू चित्त इमां लागी रहे एवी हूँ परम गुरुने अरज करूँ छूँ। मागू शुभ सेवा भक्ति पद साचो, एवो अधिकार आवे एवो जाचो। हे परम गुरुदेव, मारा शरीरना छेल्ला श्वास सुधी आपनी शुभ पवित्र सेवा तेमज भक्ति पदनो साचो अधिकार आपनी कृपाथी मने मळे, जेथी हूँ अहोनिश निरंतर आपनी अनिल भक्ति में सरळपणे रही सकूँ एवी हूँ वारंवार याचना करो छो। दीन बंधु बंदे छोड़ कहावो, मोई गरीब लगे तब दाओ। ये परमेश्वर परम गुरुदेव अनेक कर्मना
બંધનથી બંધાયેલો છું. નિજ જ્ઞાન ધન વિનાનો ગરીબ છું, જેથી તમારા સિવાય મારે બીજો કોઈ આધાર નથી. હે પરમ દયાળુ આપ દીનબંધુ હોવાથી મારા ઉપર દયા કરીને મને સર્વ પ્રકારના બંધનો છોડાવો, કારણ કે હું ગરીબ છું. છતાંય તમારા સ્વજાતીય હોય મને આપને કહેવાનો હક લાગે છે. આગળ શું કહે, એ મહાન સમર્થ પ્રભુ, આપને સર્વ સત્તાધીશ અગાધ ગતિવાળા કરુણામય ગુરુને જાણીને હું તમારે શરણે આવ્યો છું. એટલે કહે, એવા ગુરુ જાણે આવ્યો છો શરણ, મીટાડો મહા દુઃખ જન મને મરણ. હું તમારા શરણે આવીને હું અરજ ગુજારું છું કે એ દયાળુ મને જન્મ મરણના મહાસંકટમાં બચાવીને મને મુક્ત કરો. મોહી શિર શત્રુય અનેક બળે હૈ, વેદે તન જે કામ બાણ ગળે હા, તેમ ચેન કેમ પડે દુઃખ ભારે, સ્વામી શરણ લેજો ગ્રાહી બા હમારી. મોહી શિર શત્રુ અનેક બળે, એ કરુણાના સાગર, મારા માથા પર અનેક નિર્દય શત્રુઓ છે. શિર શત્રુ અનેક ભળે, મારા માથા ઉપર શિર ઉપર એટલે માથું, માથા ઉપર અનેક નિર્દય શત્રુઓ છે અને ભેગા થઈને જુલમ ગુજારી રહ્યા છે. મને આ ભવની સાથે ભેળવી દીધો છે. તેમજ મહાન જોરાવર કામધેનુ, જુઓ તો ખરા જેટલું જોરાવર કામધેનુ શત્રુએ મને મોહવશરૂપી વાસનાના બાણ મારીને મારા શરીરને વિધિને બેહોશ કરી નાખ્યા છે. આ વાસના એ જ મનુષ્યને અવળી જગ્યાએ લઈ જતી હોય છે અને વાસના ઉપર પણ આપણે એનો અનુવાદ કરીએ છીએ. આવું અઘૂટ જ્ઞાન આપણે ખાલી હવાર ગુરુ મહિમા ગઈ લઈએ, એના કરતાં એને આચરણમાં લઈએ અને પરમ ગુરુનું શરણું સ્વીકારીએ તો એના જેટલી આપણા પરમ ગુરુનો મેર વધાર થાય. એકલું ખાલી ગાવાથી પરમ ગુરુ મળી જતા નથી. એટલે કહે છે કે જો ગાયેલું ગાશો તો ઘણા ગોથા ખાશો, પણ જો સમજીને ગાશો તો વૈકુંઠ જવાય. ખાલી રોજ સવારમાં ખાલી ગુરુ મહિમા કોને હોભળી અને ખાલી કાઢી દઈએ તો પરમ ગુરુની રીઝ આપણા ઉપર થતી નથી, પણ એના આચરણમાં લઈએ. એના સાખી શું કહેવા માગે છે. અત્યારે અમે જોઈએ છીએ, હું કેટલું બધું ફરી વળ્યો. 80 વર્ષની ડોશીઓ આખો ગુરુ મહિમા તૈયાર હોય, પણ અંદર અનુવાદ શું કહેવા માગે છે એ કશું ખબર નહીં હોતી. મિત્રો, જૂનો એન્જિનો થઈ ગયા, તૈયાર ગુરુ મહિમાઓ થઈ ગયા, પણ અનુવાદ શું છે તો કોઈ ખબર પડતી નથી. ખાલી ગાવા ખાતર સવાર ગઈ અને જે જીભ જતી રહી તો એ ના આવ્યું આત્મજ્ઞાન. આ સરસ્વતી ઉપર કેટલી વાતો કરી, પણ આત્માનું જ્ઞાન ના આવે ત્યાં સુધી પરમ ગુરુની ગતિ આપણામાં બિરાજમાન થતી નથી. જેમાં ચેન કેમ પડે દુઃખ ભારે, સ્વામી શરણ લેજો ગ્રાહી બાય મારે. જેથી મારા વેદનાનો કોઈ અંત જ નથી. કે રીતે પડે માટે હે પ્રભુ, આપણે શું કહું. એ અધમ ઓદ્વાર કરુણા સાગર પ્રભુ મહાન કઠિન કૂળ શત્રુઓ ભયથી હું ત્રાસી ગયો છું. અને મારે દુઃખ એ થાય છે કે તેથી મને કંઈ પણ ચેન પડતો નથી. એટલે કે દુઃખ ભારી, સ્વામી શરણ લેજો, મને ચેન પડતું નથી. માટે સ્વામી શરણ લ્યો ગ્રહીબાઈ મારી. અનંત દયાળુ કરીને મારા હાથ પકડીને આપણા શરણ લઈને મને
બચાવો. આગળ પણ કહે છે, તુમ સામ્રત હરો દુઃખ મારો, દાતા દીના બંધુએ બ્રધ તમારો. એ મહાન સમર્થ પ્રભુ, તમે સર્વ અંશોના સ્વામી હોય, દીન એટલે કે જ્ઞાનહીન ગરીબજનોના દીનબંધુ છો, અને જેથી અનેક દુર્ગુણો રૂપી દુશ્મનોના બંધનમાંથી મને છોડાવો, અને જે મારું મહાભવ દુઃખ હણી લેશો. એ પતિત પાવન સર્વ સુખના દાતા દીનબંધુ દીનજનો ઉપર દયા કરીને દુખિયાના દુઃખને મટાડી સર્વ પ્રકારનું સુખ અપાવો. એ તમારું બ્રજ એટલે કે આપ સર્વમુખી બોલેલું વચન હોય, તેનો અમલ કૃપાવંત થશો. છાયા કલ્પ વૃક્ષ અમે જે નર આવે, ઈચ્છા મન વાંછિત તે ફલ પાવે. જેમ કલ્પવૃક્ષની છાયામાં કોઈ મનુષ્ય આવી ચડે ત્યારે મનની ઈચ્છાઓ પ્રમાણે આશય ફળ પામી શકે છે. આગળ કહે છે, પારસ પરસ રહેલો જાતે, કહે કોણ પારસ નામ વે જાતે. દોય કામ દુર્ગા ભોગન ભાગે, લજે નામ કામ કરે પદ પાગે. ચિંતામણી ગ્રહે ચાબળ આપે, રહે ન દારિદ્ર દુઃખ સર્વ કાપે. એ તે યાધેક પરમ ગુરુ આપે, મળ્યા જેણે તેણે ન દોગય દાબે. પામે દુઃખ દાસ ભટો બહુ બેસે, ગ્રહી બાય બ્રધ પાડો ગુરુ એસે. જો સોય અપરાધ મારા મન ધારે, છોટો ન કબુ કર્મ દોષ અપારે. પારસ પરસ રહેલો જાતે, કહે કોણ પારસ નામ વિજાતે. જેમ પારસનો લોઢાના સાથે સ્પર્શ થવાથી સોનું નહીં બનતા, જાતે લોઢું જ રહે છે, તો તેનો સાચો પારસ છે એમ કોણ કહે છે? પ્રશ્ન થાય. જેથી તે ખરો પારસ નહીં માનતા વિજાતિની ગણતરીમાં ગણાય છે, ખાલી ગણતરીમાં જ ગણાય છે. આગળ પણ કહે છે કે દોહી કામ દુર્ગા બોખ નવ ભાગે, લજે નામ કામ કરે પદ પાગે. દુર્ગા એટલે ગાય, કામ દુર્ગા એટલે ગાય, દેવ ગાય કહેવાય. એટલે કે દેવ ગાયની મનની સર્વ કામનાઓ જેનાથી પૂર્ણ થાય છે, તે ગાય દોવાથી ભૂખ ના ભાગે. તો દેવ ગાયનું નામ લાજે તો તેને કામધેનુ કોણ કહે છે? એમ વિચારતા નક્કી થાય છે કે જ્યારે કામધેનુ દોહનારના મનની સર્વ કામનાઓ પૂર્ણ થાય ત્યારે કામધેનુની પદની એટલે કે તેનો અધિકાર ઉપમા પૂર્ણ પ્રમાણી શકાય. ખાલી દોવાથી દૂધ મળે પણ એને અધિકાર પૂરેપૂરો મળે નહીં. ખાલી ગાવાથી તમને આનંદ આવે પણ એનો અનુભવ જ્યાં સુધી ના આવે. એમ ગાય છે કામધેનુ, એમાં બધી જ પવિત્રતાઓ લેલી છે, પણ એને કઈ રીતે એનું પોષણ થઈ દૂધ પીવાથી એમાં આપણને મળે, એના ખાતરમાંથી આપણે એની દવાઓ બને, તો આપણા અંદર એ દવાઓથી ઔષધિ દવાઓથી જ્યારે આપણે આચરણ કરીએ ત્યારે એનો અમલ આવે. એમાં પણ પરમગુરુ એ રીતે કહે છે. ચિંતામણી ગ્રહે છા ફળ આપે, રહે ન દારિદ્ર દોગ સર્વે કાપે. કોઈ ભાગ્યશાળી મનુષ્યને તેના ભાગ્ય બળે વિના પ્રયત્ને અન્યાસે જ્યારે ચિંતામણી મળે
ત્યારે તે માણસ તેના હાથમાં પકડીને જે સમય જેવું ચિંતવન કરે ત્યારે તેને ફળ જરા પણ વાર નહીં લાગતા તુરંત જ મળે છે, જેથી તેનું દારિદ્ર્ય દુઃખ કંગાલપણું જરા પણ રહી શકતું દારિદ્ર્ય દુઃખ કંગાલપણું જરા પણ રહેતું નથી, તેમજ વ્યવહારિક શારીરિક અને માનસિક સર્વ દુઃખો દૂર થઈ જાય છે. ઉપર કંઈ બતાવેલા 4 ઉત્તમ પદાર્થો જગત દ્રષ્ટિના શ્રેષ્ઠ માનવામાં આવેલા છે. તેના સેવનથી ભૌતિક પદાર્થનું ઘણું સુખ મળે છે, તેમજ તે સુખ શરીર રહે ત્યાં સુધી આપણે ભોગવી શકીએ છીએ, પણ શરીર છૂટ્યા પછી કંઈ કામ લાગતું નથી, માટે તે સુખ અંતવાળું કહી શકાય. એનાથી પરમ ગુરુ પરમ દયાળુ શ્રી પરમ ગુરુદેવ કહે છે, આ બધું સુખ જે ચિંતામણી ગ્રહી ઈચ્છા ફળ આપે રહેના દારિદ્ર્ય દુઃખ સર્વ આ બધું સુખ મળે, પણ જ્યાં સુધી આ પદ તત્વનો જ્યારે સુધી દેહ છે ત્યાં સુધી તમે એને ભુક્તમાન કરી શકો, પણ આ 5 તત્વનો દેહ વિલસાઈ જાય ત્યાર પછી શું કરવાનું એ પરમ ગુરુ કહે છે. એથી અધિક પરમ ગુરુ આપે મળ્યા જેણે તેણે ના દોગા અયધાપે. આવું પદાર્થનું સુખથી પણ પરમ ગુરુ શું કહે, હું એનાથી અધિક સુખ આપું છું. એટલે કહે છે કે હે પરમ દયાળુ પરમ ગુરુદેવ, આપને પોતે અધિક પરમ સુખના સાગર વાર પાર વિનાના અનંત અને અપાર છો, અને એવા જે આપનાથી મળેલા સુખનો કોઈ પાર પામી શેડો લાવી શકે તેમ નથી. એ પરમ કૃપાવંત પરમાનંદના કારણરૂપે પરમ સુખના દાતા પરમાનંદના કારણરૂપે સમજજો, કારણ કે આ વસ્તુ સમજવી આપણા માટે દુર્લભ છે, પણ જો સમજમાં આવી જાય તો ક્ષણમાં આવી જાય. શું કહે, કૃપાવંત પરમાનંદના કરુણારૂપે પરમ સુખના દાતા આપ પોતે છો. આ જગતમાં જેને મળ્યા તેને જન્મ મરણરૂપી મહાદુઃખના અધાપ કહેતા ભોગવવાના રહેતા નથી. એટલે એથી અધિક પરમ ગુરુ આ પહેલાં તો ભૌતિક સુખથી પણ આવા જવાનો પેડો એ તો નીકળી જાય, પણ એનાથી અધિક ભોગવવાના રહેતા નથી. તેમજ મળ્યા જેને તેને દુઃખના અધાપે કહેતા ભોગવવાના રહેતા નથી. તેમજ એવા જનોના દેહમાં અંતે નિજ ઘરની વાસ થઈને પૂર્ણ આનંદ સુખ પામે છે, અને એ ત્યારથી જ એ પૂર્ણનો આનંદ એ ભોગવી શકે છે. આ ભૌતિક પદાર્થો છોડીને જ્યારે અંશ આ બાજુમાં આવો ત્યારે એની સમજ પડે. પામે દુઃખ દાસ બટો બહુ બેસે, ગ્રહી બાય બ્રધ પાળો ગોરો એસે, જો સોય અપરાધ મારા મન ધારે, છોટો ન કબુ કર્મ દોષ અપારે. પામે દુઃખ દાસ બટો બહુ બેસે. હે ભીડભંજન કરુણાનિધિ કરુણાના સાગર, ઉપર કંઈ બતાવેલા વચન અનુસાર વિચારીને જોતા આપની અનુપમ પરમ પ્રભુનો મહિમા વર્ણી શકાય તેમ નથી. એવો તમે સર્વ સુખના દાતા પરમ દયાવંત અતિ ઉદાર હોવાથી આપના શરણે આવેલો દાસ દુઃખ પામીને દુઃખી થાય તો યોગ્ય ગણાય નહીં. જેથી એવા તમારા પરમ પ્રતાપી પરમ કલ્યાણરૂપી નામને બહુ બટો કહેતા ઘણો બાદ લાગે છે, ઘટતું કહેવાય નહીં. તેમજ આપણા શરણે આવેલા દાસનું દુઃખ દૂર કરવું એ તમારું સ્વમુખે કહેલું છે. ગ્રહી બાય બ્રધ પાળો ગુરુ એસે, એટલે મારા હાથ પકડી એ બોલેલા અદલ વચન પાડીને દાસને દુઃખ
રહિત કરશો. જોશો અપરાધ મારા મન ધારે, છૂટું ન કબૂ કર્મ દોષ અપારે. હે પરમ ગુરુ દયાળુ, તમારા બોલેલા જે અદલ જે વચન પાડીને દાસને દુઃખ રહિત કરશો એ પ્રાર્થના છે. એ ભક્ત વત્સલ્ય કરુણાના સાગર, સૃષ્ટિની રચનાની આદિથી અત્યાર સુધી મેં તમારી કુબુદ્ધિના કારણે અપાર કુકર્મો કર્યા છે. આ માફી માગો અને મારા કરેલા કુકર્મોને અપરાધ સામે આપ ધારીને જોશો તો કોઈ કાળે હું છૂટી શકું તેમ નથી. જેથી એ કરુણાના સાગર પ્રભુ, મારા અપરાધોનો સામો નહીં જોતા મને બચાવી લેવા કરુણા દ્રષ્ટિ કરશો. આ સાખી આમ કહેવા માગે છે. આપણે ખાલી ગાવા ખાતર ગઈએ તો એમાં કોઈ ફેર પડશે નહીં, પણ એ સાખી શું કહેવા માગે છે એને જો આપણે આચરણમાં રહેશું તો પરમ ગુરુની મહેર આપણા માટે કાયમ માટે રહે છે. આગળ પણ કહે છે, ખૂની ખૂન કા ગુના દેતા ન પાર, કરો બક્ષિસ ગુરુ શરણ તો માર. લજે શરણો જોયો ગારો ના મોહી, અપત્યયની ન દાસ ગુરુ તોય. કરું સ્તુતિ મોગ મોગ વાજે, આઈ ગુરુ શરણ પડ્યો દલ સાચે. દેખો ન તુમ સમ ઓર ન કોઈ, નાવવા યશ વૃતે મામા જોઈ. ખૂને ખૂન કા ગુના દેતા ન પાર, કરો બક્ષિસ ગુરુ શરણ તો માર. એ પતિત પાવન પરમ દયાળુ પરમ ગુરુદેવ, આપને હું શું કહી શકું? કહેવા જેટલી મારી લાયકાત જ રહી નથી. કારણ કે અનેક જન્મોથી આપના ન્યાય વિરુદ્ધ વર્તન કરતો આવ્યો છું. આપની કોઈ પણ પ્રકારની દરકાર નહીં રાખતા મને વાણી અને કાયાથી મારા માથે ચડેલું, મારી વાણી અને કાયાથી કંઈ પણ ભય રાખ્યા સિવાય મેં અગણિત ખૂન કર્યા છે. અને તે ખૂનના ગુનાઓ બહુ ઋણ મારા માથે ચડેલું હોવાથી તમે બદલો હું આપવા જાઉં તો કલ્પના અંત પણ મારો પાર આવે તેમ નથી. વિચાર તો ખરા. આવું આપણે શરણમાં માગવાનું. લજે શરણો જોવો ગારો ના મોએ, અપત્યયની ન દાસ ગુરુ તોય. એવું જાણીને હે આનંદ દયાળુ સમત ગુરુદેવ, હું આપના શરણે આવ્યો છું. જેથી મારાથી થયેલા ગુનાઓ માફ કરી છોડાવી લેશો. હે અધમ વધારણના અંતરજામી, મારાથી થયેલા અગણિત ગુનાઓના પાપથી મને બચાવી લેશો. જો શરણાગતને બચાવી ન શકો તો લાજ તમારી જશે. દ્રષ્ટાંતે જેમ પતિવ્રતા દુઃખી હોય તો તેની લાજ પતિને હોય, એ ન્યાયે તમે મારા સામો કૃપા દ્રષ્ટિથી જોશો. કારણ કે આપ તો સજાણ સર્વજ્ઞ છો અને હું તો એક તમારો અલ્પજ્ઞ લઘુ બાળક અનિંદા છું. તેથી આપને હું વિનંતી કરું છું. આગળ પણ કહે છે, કરું સ્તુતિ કરું છું સ્તુતિ મોગો મોઘ વાચે, આઈ ગુરુ શરણ પડ્યો દલ સાચે. દેખું ન તુમ સમ ઓર ન કોઈ,
નાવવાય સવૃત્તિમાં જોઈ, કરું સ્તુતિ મુખો મુખ વાંચી, આયે ગુરુ શરણ પડ્યો દલ. એ સંકટ નિવારણ સમત સ્વામી ઉપર જણાવેલા અનંતકાળ કર્મના બોજામાં હું દટાઈ ગયેલો, કાળના બોજામાં દટાઈ ગયેલો હોવાથી મારામાં બોલેલા જેટલી પણ શક્તિ રહી, બોલવાની એ પણ શક્તિ, આ માયાનું ઝાડું જેવું ફસાઈ ગયું છે મિત્રો. અને માયામાં ફસાયેલો જીવ એટલો દટાઈ ગયો છે કે પરમ ગુરુની જ્ઞાનની ગતિ નજરમાં હોવા છતાં પણ એ અપનાવી શકતો નથી. જેથી હું મારા મનમાં મૂંઝાઈને વાચા રહિત મૂંગો બની ગયો છું. એ કારણથી હે પરમ ગુરુ, હું ગયા પરમ દયાળુ, કરેલા કર્મના ભયથી બચાવવા માટે મૂંગા મોઢે આપની સ્તુતિ સાચા દિલથી કરતો. હે પરમ ગુરુદેવ, તમારા પાવન શરણમાં આવી પડ્યો છું. દેખું ન તુમ સમવર ન કોઈ, નાવવાય સવૃત્તિમાં જોઈ. હે પરમ ગુરુ સમર્થ ગુરુદેવ, તમારા સમાન આ સંસારમાં હું બીજા કોઈને દેખી શકતો નથી. મારે તો એક જ તમારો જ આધાર છે. દ્રષ્ટાંતે જેમ કોઈ નાવિક પુરુષ સમુદ્રના સામે કિનારે જવા નાવમાં બેસીને જઈ રહ્યો હતો, તે દરમિયાન એક કાગડો નાવમાં સ્તંભ ઉપર આવીને બેઠો. નાવ જ્યારે ફરતું ફરતું સમુદ્રના મધ્યે પહોંચ્યું ત્યારે તે કાગડો સમુદ્રની બહાર નીકળી જવાની ઈચ્છાથી નાવને છોડી આમ તેમ આજુબાજુ ચોતરફ નજર ફેરવવા લાગ્યો. ત્યારે તેને સમુદ્ર અથાગ પાણીમાં નાવના સ્તંભ વિના બીજો કોઈ આધાર દેખાયો નહીં. એથી કરીને કૃપાનિધિ હું પણ આપણે શરણે આવે છું, અને એ આ ભવસાગરમાં મને કોઈ એવું દેખાતું નહીં, કોઈ શરણું. અને એ શરણ ઉપર આ ભવસાગરમાંથી બહાર નીકળી અને આજ પરમ ગુરુના જ્યારે પરમ કારણ દેહમાં અંશ આવે ત્યારે એના પછી પરમ ગુરુના આધાર સિવાય બીજો કોઈ આધાર રહેતો નથી. એટલે એ વચ્ચેલો જે સ્તંભ કહેવાય, એ સ્તંભમાં આપણે સ્થિર થવું જોઈએ. આપણું મન એમાં અંદર રાચવું જોઈએ. મારું મન રાચ્યું હરિગુરુના ચરણોમાં. એટલે કહે છે એ દ્રષ્ટાંતે એક સિદ્ધાંત આપીને પરમ ગુરુ છેલ્લી વાત આપણી વાણીને આપણે વિરામ લઈશું. એમ કહે છે કે એવી રીતે જેમ કોઈ કાગડાને કોઈ આધાર ના રહ્યો, વચ્ચે સમુદ્રના વચ્ચે આવી ગયો ત્યારે, એવી જ રીતે કૃપાનિધિ આ સંસારરૂપી સમુદ્રમાં લક્ષરૂપી નાવના ખેવટિયાએ આપ પોતે છો. આ નાવના લક્ષરૂપી એક ખેવટિયા પોતે છો. તેમાં રહેલા પ્રણવરૂપી સ્તંભ હોય. વાયસ કહેતા કાગ જેવી મારી વૃત્તિ હોવાથી, કાગડા જેવી વૃત્તિ આમ ન તેમ ફરવાની મારી વૃત્તિ હોવાથી પ્રણવરૂપી સ્તંભ છોડીને, જે આધાર હતો, આધાર છોડીને સંસારરૂપી સમુદ્રમાં પાર કરવા આમ તેમ ફરવા લાગે. આ સંસારરૂપીમાં પરમ ગુરુનો આધાર છોડી કાગડાને જેવરીત આ જીવો ઓમ ન તેમ રખડ કરી રહ્યા છે, આધાર છોડીને ફરવા લાગ્યા છે. પરંતુ સમુદ્ર અથાગ હોવાથી પ્રણવરૂપી સ્તંભ વિના બીજો કોઈ આધાર દેખાતો નથી. તો આ પ્રણવરૂપી એક આધાર છે. એ આધારમાં આપણે મન આપણું સ્થિર કરીએ અને એ સ્તંભને આપણે જાણી, અને એ જ સ્તંભ એ પરમ ગુરુ છે. અને પ્રણવ એ પરમ ગુરુનો પંચમ વેદ છે. તે પંચમ વેદ જાણી અને પ્રણવનું આપણે રોજ એનો અભ્યાસ કરીએ, ધ્યાન ભજન કરીએ, લક્ષ ભજન કરીએ, તો આપણે એ ગતિને આપણે અધિકારી બની શકાય. એટલે કે બીજો કોઈ આધાર દેખાતો નથી. જેથી છેવટે થાકીને લક્ષરૂપી નાવના
પ્રણવરૂપી સ્તંભ ઉપર આવીને આપણા શરણોમાં આધાર લીધો છે, તો એ આધાર પરમગુરુ અમારા માટે કાયમ માટે રહે અને આધાર તમારો પકડીને રાખીએ એવી પરમગુરુને આપણે આજીજી કરીએ. આ છત્ર સાતમું છત્ર અને સાતમા છત્રની આપણે આજ વાત કરી અને સાતમા છત્રમાં આપણે આ વાણીના લક્ષ વિદ્યામથી જેમ કાગડાના સ્તંભથી આપણે પરમગુરુનો સ્તંભ પ્રણવરૂપી સ્તંભ બનાવી અને આપણી વૃત્તિ એટલે સ્થિર કરીએ અને સ્થિર થાય તો આપણો પ્રણવ જે પરમ કારણ દેહમાં જવાનું છે એ ગતિને આપણે પ્રાપ્તિ કરી શકીએ. આટલું કહી મારી વાણીના यहीं पे विराम देता हूँ. बोलिए श्री श्रीमंत करुणा सागर की जय, गाय वाला धाम की जय, सदगुरु देव की जय, अविगत गांधी की जय, जगा स्थान की जय.